સવારના પૂરમાં ઉઠ્યા નથી કે મજૂરી ચાલુ, તો હું સવારના પૂરમાં દૂધ ગરમ કરો ને પછી આ કપડાં ધોઈએ તો કપડાં લેવાના, તો કપડાં પછી આપણા ઓછા ન હોય ને ત્રણ દોરીઓ ભરીને કપડાં આપણે હોય, તમે જોઈ શકો છો એટલા કપડાં છે. અમુક તો વરસાદના લીધે કપડાં ભીના રહી ગયા, એટલે પાછળ મેં કીધું ભલે હુકાતા આપણે બીજા કપડાં લઈ લે જે હુકાઈ ગયા હોય. તો હું ભગવાન એક તો કપડાને એટલી બરકત આપી, ઢગલો આપ્યો કે વાત જ પૂછો એ ભગવાન. હાલો ભાઈ, જે હોય જેટલા કપડાં હુકાઈ ગયા એટલે લઈ લે અને અંદર જઈને બીજી મજૂરી ચાલુ કરી દઈએ. હાલો ઉઠને મજૂરી તો કરી લીધી છે આપણે, તો આપણે હવે 2 ગ્લાસ પાણી પી લઈએ આમ બાંડિયાભાઈની સ્ટાઇલમાં બેસીને. આમ જોવો છો તો ખરેખર આમ જ પાણી પીવું જોઈએ. સવારે ઉઠીએ ને આપણે તો 2 ગ્લાસ આવી રીતના બેસીને પાણી પી લઈએ એટલે પેટ બધું સાફ થઈ જાય આપણું. પાણી પી લીધું છે. પાણી પીને કે બાદ આતા હે ટટુ બ્રશ, દાંતણ, દંત મંજન, જે તમારે નામ દેવું હોય. હું એમ કહીશ કે ટટુ બ્રશ કરવાનો વારો આવી ગયો છે, તો હાલો દાંત કસી લઈએ, સાફ કરી લઈએ અને દાંત વ્હાઈટ કરી દઈએ. યસ, શાબાશ. હાલો ભાઈ, આપણે દાંત તો સાફ કરી લીધા હે, કોગળો કરી લીધો હે, હવે આપણે બોડી સાફ કરી લઈએ. ઇન શોર્ટ નાહી ધોઈ લઈએ. હાલો તમે તમારા બાથરૂમમાં, હું મારા બાથરૂમમાં. હો few moments later. હા, નાહી ધોઈને મસ્ત કપડાં અંદરથી પહેરીને આવ્યા હે. नाई धो के मस्त चिकने हो चुके हैं, तो हालो चिकने हो चुके हैं तो फटाफट से चूल्हे पे सवार लेते हैं, टाइम वेस्ट नहीं करते वो. यस चलो. हाँ, गुड मॉर्निंग, जय सोमनाथ. आज फिर से आ गए हम नए व्लॉग के साथ. हाँ जी हाँ, नए व्लॉग के साथ. नए व्लॉग के साथ अपन देख चुके हैं कि भाई बाहर से कपड़े भी ले लिए हैं, थोड़े भीने थे थोड़े कोरे थे, उस हिसाब से कपड़े भी ले लिए, दूध भी गर्म करने को रख दिया है, नहा धो भी लिया है और बांडिया की तरह टट्टू ब्रश भी कर लिया है. तो अभी नहा धो के बाहर तो निकल चुके हैं, अभी तेल नाखने का वारा है, तेल नाख लेंगे ने बालों को पोषण दे देंगे. यस, मतलब कोई तेल लग जाओ कि टकला થઈ જાઓ. यही नहीं, अभी और सुनिए. હા, બ્રશ તો કરતા નથી તમે લોકો, બોકા તો થઈ જ ગયા હશો, તો તેલ નાખો બાકી ટકલા થઈ જાઓ. ચાલો ટાઈમ વેસ્ટ ના કરીએ, મોડા નથી ઉઠ્યા, ટાઈમ જ ઉઠા है, આજે લેટ નથી થયું, तो जल्द से जल्द चूल्हे पे सवार लेते हैं, चोटली वाड़ लेते हैं, भगवान की पूजा करके नाश्ता कर लेते हैं. यस चलो. A few moments later. नहीं भाई नहीं, फैक्ट्री न जातो, हजी वार छे. आदू पती गयो है चा बनाववा माटे, तो आदू लेवा जावुं. जिंदगी बधी आदू ज खाधुं है ने आदू ज पती गयो आजे. ચાલો બહુ મોડું થાય ને પેલા ફટાફટ જાય, આ લિફ્ટ નીચે પુગાડે એટલી વાત ભાઈ, પછી હું ધૂમની સ્પીડમાં ભગાડીએ ને લેતા આવીએ આદુ. યસ. A few moments later. આપણે બહારથી આદુ લઈ આવ્યા છે, ચા બનાવવા મૂકી દીધો છે, તો હવે ટાઈમ વેસ્ટ ના કરાય, ચા બની જાય એટલે ફટાફટ નાસ્તો કરી ને ધૂમની સ્પીડમાં ગાડી ભગાડી ને પહોંચી જાઉં ફેક્ટરી. બીજે ક્યાં જવાનું હોય આપણે. सही पकड़े हैं. A few moments later. भाई चા, खारी, टोस्ट, बिस्किट फटाफट खाई लीधું है, और झोला पहन के निकल पड़े हैं फैक्ट्री की ओर. अपनों क्या है, झोला लेकर निकल पड़ेंगे नरेंद्र मोदी नहीं जेम. यस. अरे हम तो फकीर आदमी हैं, झोला लेके चल पड़ेंगे जी. हालो लिफ्ट नीचे पुगाड़े એટલી વાર, फटाफट भागिए. A few moments later. स्कूटी को लेके पहुंच चुके हैं फैक्ट्री. हमने अगरबत्ती भी कर ली है, थोड़ा थोड़ा अंधारा तो है, वर्षा तो दिख नहीं रहा है, पर आप देख सकते हैं गंजी वाला पापा और परेश भाई दोनों ही काम कर रहे हैं. तो हालो આપણે મજૂરી કરી લઈએ. યસ.
A few hours later. हाँ भाई काम करते करते बपोर पड़ी गई है तो अपना झोला और छाछ का झोला तो हम अपने झोले में डाल के ही आए हैं ચાલો ભાઈ ભૂખ લાગી જબરદસ્ત આજે પણ ખાલી સવારે નાસ્તામાં ટોસ્ટ ને ખાલી ખાઈને ગયા હતા તો હવે જબરદસ્ત ભૂખ લાગવાની જ છે 2 વાગ્યા છે તો હાલો જમવાનું બનાવી લઈએ ભૂખ લાગી છે તાબડતોબ ભૂખ લાગી છે તો એ જ તાબડતોબ સ્પીડે જમવાનું બનાવી લઈએ એટલે ફ્રેશ થઈ જાય થોડુંક તો रुको जरा सबर करो બપોરો થાય હે યાર છે A few moments later. એની માને ગરમ છે ભાઈ આ ભાત છે આપણું આમાં શાક છે હજી ચીટી ઊંચી કરીને પછી કુકર ખોલશું આપણે એટલે હજી હવા ભરેલી છે એમાં હજી એટલે કુકર ખોલ્યું નથી આપણું તો શાક ભાત બનીને આપણું રેડી છે જમવાનું બની ગયું છે આપણે પાછા ગરમી થઈ ગયા છે આવીને ફ્રેશ થઈ ગયા હતા અને પાછા ગરમી અત્યારે થઈ ગયા છે બસ સીટ તો હાલો આપણું જમવાનું તો બની ગયું છે હવે આવે છે સલાડની વારી આ કાકડી છે આપણી કાકડી કાપી સલાડ બનાવી લે આપણું કાકડી તો ખાવી છે ભાઈ મારા વાલીડાઓ મારા કલેજાઓ તમારે ખાવી છે કાકડી ખાવાની તો મજા આવે આપણે હે ને કાકડીનું મોઢું કાઢી આમ ઘસી લે ને કાકડી કડવી હોય ને થોડીક આમ તુરી થઈ જાય ને મીઠી થઈ જાય થોડીક એમ આમ ઝેર નીકળી જાય એનો सही पकड़े हैं આ દેશી ઇલાજ છે બધાય તમને શું ખબર પડે શીખો મારાથી ગઈ શીખો આવો 150 રૂપિયા લઈ ગયા જો આ વ્હાઈટ થઈ જાય આખું તમે જોઈ શકો છો આ એનું ઝેર બધું નીકળી જાય આખું કડવી હોય ને થોડીક મીઠી થઈ જાય એમ ફૂલ મીઠી ન થાય પણ મીઠા જેવી થઈ જાય તો હાલો કાકડી સુધાર લઈએ શાકભાત ખાઈ લઈએ અને ફ્રીજમાંથી છાશ કાઢી ને જમી લઈએ યસ કાકડી હા A few moments later. આ છે આપણી કાકડી આ છે આપણે રીંગણા બટેટાનું શાક ને ભાત લાલ લાલ તમચોર લાગે ભાઈ મરચું વધારે પડી ગયું લાગે यही नहीं अभी और सुनिए આજે મારી ફાટી જવાની હે ખાધા પછી ખબર પડશે ભાઈ તો લાલ લાલ થઈ જાય બધી ના છે આપણું દહીં છાશ ખાવાની જરા ઈચ્છા નથી આપણે ના છે આપણી એ કંઈક છે નમકીન જેવું હે નામ મને ખબર નથી પડતી આમાં એ પૂરી જેવું હે સાતવડી પૂરી જેવું એ હોતા હે કુછ ગાંઠિયા પતી ગયા એટલે મેં કીધું આ કાઢીએ આપણે આ ખાઈ લેવું યસ તમારે જમવું હોય તો હાલો ઓલી માને બહુ તીખું હે ફટાફટ દહીં ખોલો ખાઈ લે A few hours later. ઘર 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 તમે જોયું હતું સવારે ભાઈ 3 દોરી ભરીને કપડાં પડ્યા હતા આપણા લીધા હતા આપણે અત્યારે પાછું આખું વોશિંગ મશીન ભરાઈને કપડાં ધોવાય છે યસ હજી પણ તમે જોઈ શકો છો આખી એક ડોલ ભરાયેલી છે શર્ટ કાઢ્યો હમણાં એ છે આપણો આખી એક ડોલ ભરાયેલી છે આપણી यही नहीं अभी और सुनिए કપડાની બરકત વાસણની બરકત કામની બરકત મજૂરીની બરકત અને ગંજીવાળા બાપા ઘરે હાજર એની બરકત તો ભગવાન એટલી આપી કે વાત જ જવા દો તો હું ચાલો ભાઈ બધું કામ ખતમ કરી બધું કામ ફિનિશ કરીને ઘરે આવી ગયા છે આપણે બપોરો જબરદસ્ત થાય છે એટલે આવતા વેગ આપણે શર્ટ કાઢી નાખ્યો છે જબરદસ્ત ગરમી થતી હતી ને ભાઈ એટલે ચાલો નાહી ધોઈ લે જમવાનું બનાવીએ જમી ખાઈને ઊંધા થઈને હોઈ જાય ગરમી બહુ જ છે કલ ફિર મિલેંગે નયા બ્લોગ કે સાથ જય હિન્દ જય ભારત